નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મોહિબ વોરા. વિસાવદર અને ભેસાણ કે જે હવે પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈ રહ્યું છે, ત્યાં ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત ત્રણ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી, કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા. ત્યારે હવે ચૂંટણીની જાહેરાત થતાં વિસાવદર અને ભેસાણના જે ગામડાઓ છે, જે બજારો છે, ત્યાં ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ ફરી રહી છે. ફરી એકવાર હું ભેસાણની અંદર આવેલો છું અને ભેસાણની અંદર જે બજારમાં લોકો ફરે છે, જે લોકો ભેસાણની અંદર રોજ જીવે છે, તે લોકો સાથે વાત કરવાની છે અને જાણવાનું છે કે આખરે ભેસાણમાં શું ચાલી રહ્યું છે અને કયો નેતા હાલ લીડ લઈ રહ્યો છે. 19 લોકો મતદાન કરવાના છે ને તે વિશે પરિણામ આવશે ને ત્યાં ખબર પડશે કે કયા નેતાને જનતાએ વિધાનસભા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. શું નામ તમારું? પન્ના એન કે ક્યાંના છો? ભેસાણના જ છો? ભેસાણના. શું છે ભેસાણમાં, વિકાસ કે વિનાશ? વિનાશ છે અત્યારે તો. વિનાશ છે એમ? હા, વિનાશ છે. કોના ભોગે? બસ આ પક્ષને લેવલે તાણાવાન ખેતરના ખેતરના કારણે. શું છે હવે ચૂંટણી આવે છે તો કયો નેતા આવવાનો? આપ પાર્ટી વાળો આ ગોપાલ ઇટાલિયા? ગોપાલ ઇટાલિયા આપ પાર્ટી વાળો એમ? આ પાર્ટી વાળો. એને શું કરો સમર્થન આપો? એનું જોર છે અને વધારે પડતું કામ કરતો માણસ છે એટલે. અચ્છા, જોર છે ને વધારે પડતું કામ. ઓકે. એટલે શું કામો તમને લાગે છે કે કરી બતાવો? અત્યારે તો એ બધા આશ્વાસનો મોટા આપે છે એટલે અમને વિશ્વાસ બે છે ઉપર. અચ્છા, મોટા આશ્વાસન આપે એટલે વિશ્વાસ બે છે. અને આ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વાળા છે, એમાં એ બધા ખેંચી લે છે એટલે કોઈ ઓમ વેચાઈ જાય છે નામ બધું. અચ્છા, એ બધા ખેંચાઈ જાય છે? હા, ખેંચાઈ જાય છે. ભૂપત ભાયાણી કાર્યકાલ અધૂરું મૂકીને જતા રહ્યા. પૈસા મળ્યા જતા રહ્યા. પૈસા મેળે જતા રહ્યા? બીજું હું ત્યાં પૈસા મેળેમાં જતા રહ્યા. હા. એટલે હવે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું છે, 18 વર્ષ એવું દેખાય છે. એવું દેખાય છે? તમે માનો છે? મારા મંતવ્ય મુજબ. તમારા મંતવ્ય પ્રમાણે તો ગોપાલ શું વાત છે? અચ્છા, કામો ઈ આવે તો ચલો આપણે માની લઈએ કે ગોપાલ આવી ગયો, પછી કામો શું થવા જોઈએ? હવે એ તો આપણે રજૂઆત કરીએ, કામ કરે તો એના પર આધાર રહીએ. એટલે તમારા મતે કયા કામો થવા જોઈએ? અમારા તો રોડ રસ્તા, પાણી, પાણી આ બધા કોઈ ઓફિસલી કામ હોય, હા, બસ એવા કામ જો થતા હોય એ કરે એવો આપણે એની પર ભરોસો વિશ્વાસ છે. ખેતી કરો કે શું કરો? ના, અમે તો સામાન્ય મજૂર છીએ. સામાન્ય મજૂર. બાકી ખેતીના મુદ્દા ખરા? ના, ખેતીના મુદ્દા ખરા. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખરો? ઇકો સેન્સિટિવ મુદ્દો તો અમારા અહીં ઓછો લાગુ પડે ને. ઓછો લાગુ પડે. વિસાવદરમાં વધારે લાગુ પડે. હા, ભેસાણમાં અડધામ લાગુ પડે, જંગલ વિસ્તારમાં. જંગલ વિસ્તારમાં લાગુ પડે. હા, એટલે ખેતીના મુદ્દા અને રોજગારીના બધા મુદ્દા છે. હા, બધા મુદ્દા છે. કેટલું મળી રહે તમારે મજૂરી? કારણ કે દિવસનું વેતન અહીંયા હોય જ્યાં પરચુર મોસમ પૂરતી હોય, બાકી હોય નહીં. મોસમ પૂરતું હોય. બીજા પણ ભાઈ છે આપણી સાથે, તેમની સાથે પણ. તમારું શું નામ? જાદુભાઈ વિંજુડા. શું કરો છો રાજુ? હું નિવૃત્ત માણસ છું. નિવૃત્ત છો? અચ્છા, નિવૃત્ત માણસ છો. કેટલી વર્ષ ઉંમર તમારી? મારી 75 વર્ષ. 75 વર્ષ. તો તમે એક આખું 7 યુગ તમે જોયેલા, 7 દશક તમે જોયેલા. શું છે ભેસાણની અંદર, વિસાવદરની અંદર કયો નેતાનું વર્ચસ્વ લાગે છે? ત્યાં તો ઇટાલિયન વધારે આગળ પડતું લાગે. ઇટાલિયાનું વધારે આગળ પડતું? ગોપાલભાઈ ઇટાલિયા. એટલે એનું કારણ? એક તરવરીઓ જુવાન છે અને કંઈક સમાજનું કે ગામનું વિકાસ થાય, રોજગારી પૂરી પાડે, રસ્તાઓ રિપેર કરે અને એક એવું જાતનું ઉદ્યોગ ધંધાઓ અહીં શરૂ કરે તો રોજગારીની તકો વધારે મળી જાય. અચ્છા, રોજગારીની તકો વધારે. સાદ એરિયો છે એકદમ. એમાં તરવરિયા જુવાન હોય, બાકીના તો બધા નેતાઓ પોતપોતાનું કરવા માટે છે. એટલે ગોપાલ તરવડીયો જુવાનો એવું લાગે છે અને એનામાં કંઈ માણસો આશા રાખીને બેઠા છે કદાચ પરિવર્તન લઈ આવે અને પોતે આવે તો એમ. વિસાવદરમાં એક ઇતિહાસ રહ્યો. 17માં હર્ષદભાઈ રીબડિયા ચૂંટાણા, એ વંડી ઠેકી ગયા. ભૂપત ભાયાણી 22માં ચૂંટાણા, એ વંડી ઠેકી ગયા. હવે ગોપાલ ઇટાલિયા તમે કહો છો કે ચૂંટાવાના છે અહીંયા, તો એ વંડી ના ઠકે એના માટે શું કરો? એ જ છે, અપેક્ષા રાખીએ કે ભાઈ એ પોતે પાછા ઠેકે નહીં અને જનતાનો છે ને વિશ્વાસ ઠોકરાવે નહીં. એ માટે જો એ વિચારે તો સારું કહેવાય. જનતાનો હા, જનતાનો તો વિચાર એવો જ છે ભાઈ, એક બાજુ વિશ્વાસ મૂક્યો હોય, એની પાસે અપેક્ષા રાખી હોય અને કારગત ન નવડે અને પક્ષપલટું કરે અથવા કે બાજુ બદલતા હોય, એના જેથી જનતાને બહુ ભયંકર નુકસાની થાય છે. આગળ ઘણા બધા માણા મને એવા મળ્યા, એ શું કે અમને હવે કે માણા હારો જોઈએ છે, વિકાસ તો ઠીક આવે અને માણસ એવું જરૂર આ છે અટાણે કે હવે માણસો ગોતવા બહુ મુશ્કેલ થઈ પડે. અટાણે કોઈ માણસો મળતા જ નથી, મોટે પોતાના સ્વાર્થ માટે દોડતા હોય રાજકીય માણસો. પણ હકીકતમાં જે માણસ હોવો જોઈએ
જે નાના નાના માણસોનો ખ્યાલ રાખે, જેની રોજીરોટીની ધ્યાન રાખે અને બધી જરૂરિયાતોની અંદર જે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. મેઇન શું આ પછાત એરિયામાં રોજગારી નથી, રસ્તાઓ નથી, પાણી પૂરું નથી, કોઈ ઉદ્યોગો ધંધા નથી. એટલે 5-5 દિવસે તો અહીંયા પાણીની સુવિધા છે. અચ્છા 5-5 દી પાણી આવે. હા, 8 દી થઈ જાય. હા, એટલે બધી આ સમસ્યાઓ છે અને આ સમસ્યાથી એટલો તો પીડાય છે આ તાલુકો. તમે દાદા હું કહેશો? આજની તારીખ સુધી કોઈ સરપંચ જ નથી. આખી ટ્રમ પૂરી થઈ ગઈ. આખી ટ્રમ પૂરી થઈ? હા, તો હજી સરપંચ જ નથી. રેડું ગામ છે, રેડું ગામ છે. તાર ઉપર હાલે આખું તંત્ર. વહીવટદાર આવે તો ઠીક ને વેવડદાર પણ આખું તંત્ર હાલે અટાણે ઈ ચાલે છે. ગામમાં કોઈ ગ્રામ પંચાયતમાં કોઈ સેજ બોડી જ નથી. બોડી જ નથી ગ્રામ પંચાયત. ચૂંટણી જ નથી ક્યાં તો હોય. ચૂંટણી જ નથી થતી. હવે એટલે ટૂંકમાં રેડિયાળ ગામ પડે. રેડિયાર જ ઘણી વગરનું લાવારીશ. અચ્છા દાદા તમારી ઉંમર 75 વર્ષ, તમે 75 ભેસાણમાં જ જીવા? નહીં, હું અહીં 35 વર્ષથી અહીંયા 35 વર્ષથી તમે અહીંયા છો. શું છે રોજગાર, શિક્ષા કે રોડના મુદ્દા બધું ફેલ છે? એક તો શું છે શિક્ષણની એવી સારી સંસ્થાઓ નથી ભેસાણ તાલુકામાં. બાળકોને બહાર જવું પડે છે. પછી રોડ રસ્તાઓની ખામીઓ છે. રોજગારીનું કોઈ માધ્યમ એવું નથી કે રોજગારીનો કોઈ તક ઊભી થાય, કે ઉદ્યોગો ધંધાઓ કંઈ નથી. એ મેઇન વસ્તુ છે. આજના રાજકીય માણસો છે ને આમાં કોઈ ધ્યાન આપતા નથી. એમાં કોઈ ધ્યાન આપતું? બધા પોતપોતાના રોટલા શેકવામાં પડ્યા. પોતપોતાના રોટલા શેકે અને પછી જનતાનું થવું હોય થાય. જનતાનું ગમે તે થાય. આટલાને કેટલા વર્ષો થયા, 3 વર્ષ થયા ચૂંટણીમાં પ્રમુખ અહીંયા સરપંચ નથી. નાના નાના શિક્ષણની શરૂઆત થઈ ગઈ. અટાણે જો સરપંચ નંબરે ગામમાં કેટલા વર્ષો થઈ ગયા? 3 વર્ષ થઈ ગયા. પંચાયતના લાકડા કાઢવા હોય તો કોઈ સરપંચ નથી. અચ્છા, પંચાયતના લાકડા કાઢવા માટે કોઈ સરપંચ નથી. સહી ન કરે ભાઈ રહીશ હોય એવો સરપંચનો દાખલો હાલે. વહીવટદાર તો હાજર હોય તો કરે તો ઓલા બિચારા ધક્કા ખાઈને વ્યા જાય. જનતાને પીડાવાનું છે. જનતાને પીડાવાનું છે આમાં. ભોગ બધા અટાણે મજૂર માણસોને દાડિયા પાડીને આવે ત્યાં સરપંચ ન હોય, દાખલા કાઢવાની. એટલે હવે ટૂંકમાં અપેક્ષા રાખીએ કે ભાઈ આ માણસ છે, જુવાન માણસ છે, તરવરીયો છે, કામ કરતો માણસ છે. પછી તો અમારા કરમ બધા એવું. અચ્છા, દેખાય તો સારું આવે. દેખાવ તો અત્યારે દેખાવ ને 100 સારા જ કરે છે બધાય. તો પછી તો એ અમારા કરમ. બીજું તો શું કરવાનું? આગેવાના ભૂપતભાઈ ભાયાણી બધા હતા. અમારા બેસાણના જ ભૂપતભાઈ. હા, એટલે કે અમને હતું કે અમારું દર્દ દુઃખ ઓછું થઈ જાય. પલટી મારીને ક્યાં વૈયા છે દે. હા, એટલે જનતાઓ તો અપેક્ષા તો રાખે પણ હવે એને કારગત નીવડતા નથી. ટૂંકમાં નેતાના કરમ ભોગે છે. આ બધું ભોગવું પડે જનતાને. જનતા વિસાવદર ભેસાણ તાલુકાની આ જનતા છે ને ભોગવે આવું. હવે આમ આદમી પાર્ટીમાં ઓલા કેજરીવાલ ઇટાલિયા છે, કેજરીવાલ એવું કહે છે કે ભાઈ આ વંડી ઠેકશે તો હું રાજકારણ છોડું. ના, એ કેજરીવાલનું સીધું સત્ય સાચું જ છે. કારણ કે એ લોકોએ જેને બાંહેધરી આપી હોય ને આવું કરે તો જનતાનો વિશ્વાસ કરે. કોઈ બેહે નહીં. કોઈ જનતાનો વિશ્વાસ. હા, એટલે અમે તો અપેક્ષા રાખીએ, આશા રાખીએ કે ભાઈ ગોપાલભાઈ છે ને આ જનતાના જનતાની જે વિચારસરણી છે અને ખરા ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ. જો ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ગયા તો આમને મેં પૂછ્યું, તમને પૂછું છું કઈ રજૂઆતો ને કયા મુદ્દાઓ રજૂ? એક તો મેઇન છે રોજગારી. ભેસાણ તાલુકો અતિ પછાત છે. કોઈ રોજગારીની અહીં તકો નથી. રોડ રસ્તાઓ નથી, પાણીની ભયંકર સમસ્યા. શિક્ષણ ક્ષેત્રે કોઈ એવી શિક્ષણ નથી સંસ્થાઓ. બરાબર. અમે છાત્રાલયો હલાવીએ છીએ. એટલા વર્ષોથી અહીંયા છે ને 35 વર્ષથી અનુસૂચિત જનજાતિની છાત્રાલય હાલે છે. એટલે કોઈ જાતનો સહયોગ નથી. સમજ્યા? કોઈ એટલે અતિ પછી એટલે એ કારણ કે અહીંયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી લડીને કેશુબાપા ગયા. એ કેશુબાપા હતા ત્યારે આ અહીંયા બધી પ્રગતિ અને સારું પાણીની સુવિધા મળી ત્યાર એટલે માણસોને આશા બંધાણી હતી કે હવે પછી આવનાર છે ને બધા એ અહીંયા કંઈ બધી એ કેશુબાપા ગયા પછી બધું એવું ને એવું વહીવટ ઠપ થઈ ગયું મને લાગે. ઠપ થઈ ગયું એમ ને? હા, પ્રજા નબળી થઈ કે નેતાઓ નબળા પીડા એ ખબર નથી પડતી. અચ્છા, પ્રજા નબળી પડી કે નેતાઓ નબળા? પ્રજા બે નેતાઓ પ્રજા બંને નબળી પડી. નબળા જ ને તો જ થાય ને બધી. સાંભળવાનું કોઈ આનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી થતું. પોતાની આની પીડાઓ છે ને કોઈ સાંભળવા માટે તૈયાર નથી. કોઈ નેતાઓ પોતાનું દુઃખ જોવે, પ્રજાનું નથી દુઃખ જોતા. પોતાનું દુઃખ જોવે, પ્રજાનું નથી જોતા. પોતાનું દુઃખ જોવે, પ્રજાનું જોતા નહીં. ખેર, તો આ પરિસ્થિતિ છે વિસાવદરની અને ભેસાણની.
કરમ છે આપણા નેતાઓના કે જેના ભોગ આ લોકો બની રહ્યા છે. બે લોકો મારી સાથે હતા, પાછળ પણ એક ભાઈ છે, એમની સાથે પણ જો કદાચ તે વાત કરવા માંગતા હોય તો. અચ્છા, એ કામ કરે છે, તો એ નોટરીનું કામ ચાલે છે અહીંયા. અચ્છા, કોઈ બીજા વિસ્તારમાં પણ જાઉં ને ત્યાં પણ તમને જઈ બતાડવાનો પ્રયત્ન કરું કે હાલ ભેસાણની જનતા માની શું રહી છે.